નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મહત્વના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર। ખેડૂત મિત્રો તૈયાર રહેજો, મોટી ચેતવણી વિશ્વ લેવલેથી આવી ગઈ છે। દુષ્કાળ પડશે, સૌથી મોટા સમાચાર। ભારતને એક મોટી ચેતવણી મળી ગઈ છે, ખેડૂત મિત્રોને તૈયાર રહેવા જણાવી દીધું છે। સરકારે પણ મોટું સંકેત જાહેર કરી નાખ્યું છે। તો આ બાજુ દુષ્કાળને લઈને ખેડૂતોને સરકારે મોટી ચેતવણી આપી છે। આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે। તો રેશન કાર્ડ ધારકો પણ સાંભળજો, રેશન કાર્ડ તમારું કેન્સલ થઈ શકે છે। નવા ફેરફારો આવી ગયા છે। શું ફેરફારો છે એ આજના વિડીયોમાં જણાવીશું। તો ગુજરાત સરકારે રાતોરાત ખેડૂતો માટે નવો નિર્ણય જાહેર કરી નાખ્યો છે। બિન ખેતીની જમીન ખેતીમાં સૌથી મોટો ફેરફાર આજના લેટેસ્ટથી લેટેસ્ટ સમાચાર રહેવાના છે। રાતોરાત ફેરફાર થયો છે। આપણી ચલણી નોટો હવે પ્લાસ્ટિકની બનવાની છે। તો બ્રેકિંગ ન્યૂઝ પણ સાંભળજો, હોર્મુઝ બંધ કરી નાખવામાં આવ્યું છે ફરીથી। જ્યાંથી પેટ્રોલ ડીઝલ આવતું હતું એ માર્ગ બંધ કરી નાખવામાં આવ્યો છે ફરીથી। યુદ્ધ ફાટી નીકળ્યું છે। આજના લેટેસ્ટ સમાચાર, મુખ્યમંત્રીને મોટી ધમકી આપી દેવામાં આવી છે। તો ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજનાની અંદર એક મોટો ફેરફાર થઈ ગયો છે। તો ફેરફાર પણ જાણીશું। ખેડૂતો માટેના બિગ ન્યૂઝ આવી ગયા છે। પશુપાલકોને એક મોટો ફટકો પડવાનો છે। જી આ મિત્રો, પશુપાલકો માટે આજના બિગ ન્યૂઝ રહેવાના છે। તો એસટી બસના ડ્રાઈવરો માટે પણ એક નવો નિર્ણય આવી ગયો છે। એસટી બસ વિભાગ દ્વારા મોટો નિર્ણય, નવો નિર્ણય કરી નાખ્યો છે। નવી ડિજિટલ સુવિધા આવી ગઈ છે। સાસણગીરને લઈને સમાચાર, આ બધા સમાચાર આજના વિડીયોમાં આપીશું। પણ એ પહેલાં જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, વિશ્વ લેવલેથી એક રિપોર્ટ આવ્યો છે, ખેડૂતોને પણ ચેતવણી આપી છે અને આ ઉપરાંત બીજા જેટલા પણ સામાન્ય નાગરિકો છે એમને પણ આ ચેતવણી લાગુ પડવાની છે। તો એ સમાચાર આપી એની પહેલાં આજે ક્યાં ક્યાં વરસાદ પડશે એની હવામાન વિભાગે આગાહી કરી છે। જ્યાં મિત્રો આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાનો છે। હવામાન વિભાગે કીધું કે આગામી 7 દિવસ અને એમાં પણ 13 તારીખથી 17 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। એટલે મિત્રો આજથી 7 દિવસની આગાહી છે અને એમાંય 13 તારીખથી લઈને 17 તારીખ સુધી ભારે વરસાદ પડશે। આ આગાહીના પગલે ગરમીથી રાહત મળવાની છે। પ્રારંભિક તબક્કાની વાત કરીએ તો 13 તારીખે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, એટલે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની અને મધ્ય ગુજરાત, આ જે ભાગ છે ત્યાં ભારે વરસાદની આગાહી 13 તારીખના રોજ કરવામાં આવી છે। જોકે 13 તારીખથી લઈને 17 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર આગાહી પડવાની છે। આપણે 13 તારીખની આગાહી અત્યારે આપી દીધી છે, બાકીની આગાહી આવતા વિડીયોની અંદર આપીશું। તો 13 થી 17 ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે મિત્રો આ તરફ હોર્મુઝ ફરીથી બંધ કરી નાખવામાં આવ્યું છે। ફરીથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે। જ્યાં મિત્રો થોડા દિવસો પહેલાં જ ભારત સરકારે આપણા તમામ ભારતીયોને સૂચના આપી દીધી હતી કે ઈરાનમાંથી વહેલી તકે બને એમ ત્યાંથી ફ્લાઇટ પકડીને ભારત આવતા રહ્યો, ઈરાન છોડી દો, આવી સૂચના થોડાક દિવસ પહેલાં જ આપી હતી। અને એ સૂચનાના હવે ગઈકાલે જ મિત્રો ઈરાન અને અમેરિકા વચ્ચે ફરીથી યુદ્ધ ફાટી નીકળ્યું છે અને એના પગલે ઈરાને ફરીવાર હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે। જ્યાં મિત્રો જ્યાંથી પેટ્રોલ ડીઝલ આવતું હતું, આપણે સમસ્યા હતી, એ ફરીથી બંધ કરી નાખવામાં આવ્યું છે। તો આખા વિશ્વની અંદર અત્યારે હાહાકાર ફરીવાર મચી ગયો છે। દુનિયાની અંદર હાહાકાર મચી ગયો છે। ઈરાન માર્ગને એટલે કે જે હોર્મુઝ સ્ટ્રેટ છે એને સંપૂર્ણપણે બંધ કરી નાખવામાં
આવ્યો છે। તો મિત્રો મોડી રાત્રે અમેરિકાએ ઈરાનના ઘણા બધા ભાગોની અંદર બોમ્બબારો કર્યો હતો અને આ અહેવાલ વચ્ચે હવે સમાચાર છે કે ફરીથી ઈરાન અમેરિકાનું યુદ્ધ ફાટી નીકળ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટ જે ખોલી નાખવામાં આવ્યું તે ફરીવાર સંપૂર્ણપણે બંધ કરી નાખવામાં આવ્યું છે। તો મિત્રો સૌથી અગત્યના સમાચાર છે। આ બાજુ આપણા ગુજરાતના મુખ્યમંત્રીને ધમકી આપવામાં આવી છે। જ્યાં મિત્રો મુખ્યમંત્રીની જે ઓફિસ છે એને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, સાથે એએમસીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। જ્યાં મિત્રો સીએમ ઓફિસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી અને આરએસએસ કાર્યાલયને ધમકી આપવામાં આવી હતી બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। જ્યાં મિત્રો બપોરે 1:11 આ સીએમ ઓફિસને ઉડાવવાની, એએમસી ઓફિસને 3:11 અને આરએસએસ કાર્યાલયને 5:11 ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। તો સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે આ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે। ત્યારે મિત્રો હવે ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજનાને લઈને એક અગત્યનો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને બીજા ખેડૂતો માટે એક રાહતના સમાચાર પણ મળ્યા છે અને આની સાથે સાથે જે પશુપાલકો છે એને એક મોટો ફટકો પણ સરકારે આપી દીધો છે। પણ આ બધા પહેલાં જે જરૂરી સમાચાર છે તમામ મિત્રોને પહોંચાડવાના છે। સરકારે પણ કહી દીધું છે કે ખેડૂત મિત્રોએ હવે તૈયાર રહેવું પડશે। વિશ્વ હવામાન સંગઠને એક રિપોર્ટ બહાર પાડ્યો છે। એની એક તસવીર જે સેટેલાઇટથી તસવીર મળી છે એ તસવીર મોકલવામાં આવી છે। આ તસવીર તમામ મિત્રોને હમણાં બતાવું છું। એની પહેલાં જાણી લ્યો વિશ્વ હવામાન સંગઠને શું કીધું। તમામ મિત્રો, તમામ ખેડૂત મિત્રો, જે ભારતના ખેડૂત મિત્રો છે, તમામ રાજ્યના ખેડૂત મિત્રોને સૂચના આપવામાં આવી છે કે ભારતની અંદર અલ નીનોને કારણે દુષ્કાળ આવવાની સંભાવના છે। એટલે કે આ વખતનું ચોમાસું નબળું રહી શકે છે। એટલે આખા ભારતને સૂચના આપવામાં આવી છે। એમાં તમારા રાજ્યમાં શું થશે એ કંઈ કહેવામાં આવ્યું નથી। ભારતમાં આપણે 28 જેટલા રાજ્યો છે ને આ 28 રાજ્યોમાંથી કયા રાજ્યની અંદર દુષ્કાળ પડી જાય, કયા રાજ્યમાં સામાન્ય જેવી સ્થિતિ રહે એ કંઈ કહી શકાય નહીં। પણ ભારતને ચેતવણી આપવામાં આવી છે। એટલા માટે કૃષિ મંત્રીએ તમામ રાજ્યોને કહી દીધું છે, ખેડૂત મિત્રોને કહી દીધું છે કે તમારે તૈયાર રહેવું પડશે। સરકારની તમામ ખેડૂતોને ચેતવણી આપી દેવામાં આવી છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ ખેડૂત મિત્રોને ચેતવણી આપી છે। આમ તો કોઈ ખેડૂત મિત્રોએ ગભરાવાની જરૂર નથી। કેન્દ્ર સરકાર શક્ય એટલા પ્રયાસો કરશે। ઇમરજન્સી પ્લાન પણ લાગુ કરવામાં આવશે અને તમામ જેટલા પણ જિલ્લા સ્તર છે અને સૂચના આપી દેવામાં આવી છે કે ખેડૂતો સુધી આ માહિતી વહેલા તકે ફટાફટ પહોંચાડજો। ખેડૂત મિત્રોને કહી દેવાનું છે કે અલ નીનો આ વખતે ગંભીર રીતે સર્જાઈ ગયું છે, પ્રશાંત મહાસાગરમાં સર્જાણું છે। એને કારણે આપણા ભારતમાં દુષ્કાળની આગાહી કરવામાં આવી છે। તો તમામ ખેડૂત મિત્રોને વહેલામાં વહેલા તકે આ માહિતી પહોંચાડવા માટે કૃષિ મંત્રીએ જણાવી દીધું છે, તમામ રાજ્યોને જણાવી દીધું છે અને હવે મિત્રો એ તસવીર તમને બતાવી દઉં છું। વિશ્વ હવામાન સંગઠને આ તસવીર બહાર પાડી છે, સેટેલાઇટથી આ તસવીર છે। એણે કીધું કે પ્રશાંત મહાસાગરમાં આ વખતે અલ નીનો સર્જાવાનું છે। કેટલી ગંભીરતાથી, કેટલું ભારે સર્જાશે એ અત્યારે કંઈ નક્કી નથી, પણ જો અલ નીનો સર્જાશે એની અસર તો થવાની જ છે। અને એની અસર કેવી થવાની છે અહીંયા તમને અલગ અલગ કલર જોવા મળે છે। એ કલર તમે ધ્યાને રાખજો। જ્યાં બ્લુ કલર તમને દેખાય છે એ બ્લુ કલરનો મતલબ એવો છે કે એ વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ પડી શકે છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। બધું ધોવાઈ જાય એટલો બધો ભારે વરસાદ પડી શકે છે। અને જ્યાં તમને આવો કેસરી કલર બતાય છે
એનો મતલબ છે કે એ વિસ્તારમાં દુષ્કાળ પડી શકે છે. દુષ્કાળનો મતલબ કે ત્યાં વરસાદ પડવાની સંભાવના ઓછી રહેવાની છે. ચોમાસું નબળું પડે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. એટલા મિત્રો આપણા ભારતમાં કયો કલર આપવામાં આવ્યો? તો મિત્રો આ રહ્યું આપણું ભારત, અને ભારતની અંદર કેસરી કલર આપવામાં આવ્યો છે. એનો મતલબ ભારતમાં દુષ્કાળની આગાહી કરવામાં આવી છે. એની બરોબર નીચે શ્રીલંકાનો ટાપુ આવેલો છે. એ ટાપુની અંદર બ્લુ કલર એટલે કે વાદળી કલર આપવામાં આવ્યો છે. એટલે કે શ્રીલંકાની અંદર અતિવૃષ્ટિ થવાની આગાહી કરવામાં આવી છે. તો આપણા ભારતમાં દુષ્કાળ અને શ્રીલંકાની અંદર અતિવૃષ્ટિ થવાની આગાહી કરવામાં આવી છે. આમ મિત્રો અલગ અલગ દેશોમાં અલગ અલગ કલરો આપવામાં આવ્યા છે. તમે આ મિત્રો જોઈ શકો છો. તો આપણા ભારતમાં દુષ્કાળની આગાહી કરવામાં આવી છે, અને સંસ્થાએ એવું કહી દીધું છે કે અલ નીનો ઝડપથી આકાર પામી રહ્યું છે. એટલે તમામ એજન્સીઓએ તાત્કાલિક પગલાં ભરવાનું શરૂ કરી દેવું જોઈએ. ચોમાસું ઘણું નબળું થવાનું છે. આ ભારતને લઈને ચેતવણી આપવામાં આવી છે. તો મિત્રો આ સૂચના તમારા જેટલા પણ ખેડૂત મિત્રો હોય, ખેડૂત ભાઈઓ હોય, એના સુધી વહેલા તકે પહોંચાડજો. સરકારે પણ કહી દીધું છે, કૃષિ મંત્રીએ પણ કહી દીધું છે કે તમારા જેટલા પણ રિલેટેડમાં હોય બધાને આ સૂચના આપી દેવાની છે. તમામ તંત્ર લેવલે પણ કહી દીધું છે કે તમામ રાજ્યોને સૂચના વહેલી તકે આપવાની છે. ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડવાની છે. આ વખતે કંઈક પણ થઈ શકે છે. આ સૌથી મોટા સમાચાર છે. અલ નીનો સર્જાઈ ગયું છે. 3 મહિના સુધી, આવનારા 3 મહિના સુધી એની અસર જોવા મળવાની છે. તો આ સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર રહેવાના છે. હવે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે પણ એક બિગ ન્યૂઝ આવ્યા છે. રેશન કાર્ડ તમારું કેન્સલ થઈ શકે છે, રદ થઈ શકે છે, કારણ કે હવે એમાં નવા ફેરફારો જોડવામાં આવ્યા છે. જ્યાં મિત્રો હવે શહેરી વિસ્તારમાં તમે રહેતા હોય તો તમારી વાર્ષિક આવક 3 લાખ રૂપિયા એનાથી વધુ હોવી જોઈએ નહીં. ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો 2 લાખ રૂપિયા એનાથી વધુ હોવી જોઈએ નહીં. આ સાથે તમારી પાસે 4 વ્હીલર હોય, 100 ચોરસ મીટરથી વધુનો પ્લોટ હોય, અથવા તો પાકું મકાન હોય, તમે આવકવેરો ઇન્કમ ટેક્સ ભરતા હોય, તમારા ઘરમાં એસી હોય, જનરેટર, આવી સુવિધાઓ જો તમારા ઘરમાં હોય તો તમારું રેશન કાર્ડ ગમે ત્યારે રદ થઈ શકે છે, કેન્સલ થઈ શકે છે. આની સાથે સાથે જે લોકોએ હજી સુધી KYC કરાવ્યું નથી એનું રાશન કાર્ડ પણ રદ થઈ શકે છે. આ સૌથી અગત્યના ફેરફારો છે. એવા સમાચારો મળ્યા છે કે લગભગ 70 લાખ રેશન કાર્ડો બંધ થવાની શક્યતાઓ છે. એટલે કે 70 લાખ રેશન કાર્ડો રદ થઈ શકે છે. આ સૌથી મોટા ચોંકાવનારા સમાચાર મળ્યા છે. ત્યારે મિત્રો રાતોરાત ગુજરાત સરકારે મોટો નિર્ણય કરી નાખ્યો તો ખેડૂતો માટે અને જે ઉદ્યોગપતિઓ, જે વેપારીઓ છે એમના માટે આ સૌથી મોટા બિગ ન્યૂઝ સરકારે આપી દીધા છે કે ખેડૂતો હવે પોતાની ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવી શકશે નહીં. આ બિગ ન્યૂઝ છે, સૌથી મોટા સમાચાર. રૂપાંતરણ ઉપર મહત્વપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી નાખવામાં આવ્યો છે. નવો પરિપત્ર લાગુ કર્યો છે, જેમાં સરકારે કહી દીધું છે કે આગામી 1 વર્ષ સુધી, એટલે કે 1 વર્ષ સુધી કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવી શકશે નહીં. તો 1 વર્ષનો પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. જે ના વાંધાનું સર્ટિફિકેટ મંજૂરી મળતું હતું એના ઉપર પણ રોક મૂકી દેવામાં આવી છે. કારણ કે સરકારનું માનવું છે કે અત્યારે જમીનના ભાવમાં કૃત્રિમ રીતના ખૂબ મોટો વધારો થઈ ગયો છે, અને ખેડૂતોના હિતોને રક્ષણ આપવા માટે આ મહત્વનો ફેરફાર, નવો પરિપત્ર જાહેર કર્યો છે. એટલે હવે 1 વર્ષ સુધી કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવી શકશે નહીં. અને આનાથી ઉદ્યોગપતિઓ જેને બિન ખેતીની જમીન જોતી હોય એને પણ ફટકો પડી ગયો છે. કારણ કે ખેતીની જમીન જો ફેરવશે નહીં તો વેપારીઓને બિન ખેતીની જમીન મળવાની નથી. તો એને પણ આ મોટો ફટકો પડી ગયો છે. રાતોરાત ગુજરાત સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. ખેડૂતો ખેતીની જમીન
બિન ખેતીમાં ફેરવી શકશે નહીં. 1 વર્ષ સુધી આ મોટી ચેતવણી આપવામાં આવી છે. તો મિત્રો આ બાજુ ખેડૂતો માટે એક સમાચાર, તાર ફેન્સિંગ યોજનામાં એક મહત્વનો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યાં મિત્રો અગાઉ પણ તાર ફેન્સિંગ યોજનામાં મોટા ફેરફારો થયા છે. જેમાં અગાઉ પણ કીધું હતું કે તાર ફેન્સિંગ કરવું હોય તો ખેડૂતોએ સરકાર માન્ય એટલે કે સરકાર જ્યાંથી કે એ તાર ખરીદવો પડશે. સરકાર માન્ય તારની વાત કરી હતી અને અગાઉ બીજા ઘણા બધા ફેરફારો થયા છે. ત્યારે ફરી એકવાર ફેરફાર જાણી લ્યો કે વર્ષ 2025-26થી સહાય માટે મહત્તમ 1 હેક્ટર વિસ્તારનું જ ક્લસ્ટર માન્ય રહેશે. પહેલાં અગાઉ 2 હેક્ટરની મર્યાદા હતી, પણ હવે એને ઘટાડીને 1 હેક્ટર કરી નાખ્યું છે. એટલે ખેડૂતોને સહાય જોતી હોય તો વધુમાં વધુ 1 હેક્ટરના વિસ્તારનું જ ક્લસ્ટર માન્ય રહેશે. એનાથી વધુનું ક્લસ્ટર ગણાશે નહીં. ખેડૂતોને રનિંગ મીટર દીઠ 300 રૂપિયા અથવા તો કુલ ખર્ચના 40% પૈકી જે ઓછી રકમ હશે એ સહાય મળશે. જો કે એ તો પહેલાંનો જે નિયમ હતો એનો એ જ રહ્યો છે. બાકી નવી માર્ગદર્શિકા મુજબ જૂના તારના વાડના સમારકામ માટે સહાય મળશે નહીં. તમારા ખેતરમાં જે પહેલો જૂનો તારની વાડ પહેલાં કરેલી છે અને તમે એને કહો કે મારે ફરીથી સમારકામ કરાવવું છે તો એ થવાનું નથી. આની અંદર ફ્રેશ જેણે નવો તાર ફેન્સિંગ કરવું હોય એ ખેડૂતોને જ સહાય મળશે. જૂના તાર ફેન્સિંગને ફરીથી રિપેર કરવાની આમાં કોઈ સહાય મળવાનું નથી. તો ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજનાને લઈને મોટો ફેરફાર છે. તો બીજા એક બિગ ન્યૂઝ, ખેડૂતોને રાહતના સમાચાર મળી ગયા છે. ખેડૂતોના હિતમાં એક મોટા સમાચાર છે કે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિ ખેડૂત હવે જે સહાય મર્યાદા હતી એને વધારી દેવામાં આવી છે. અને હવે નવી જોગવાઈ મુજબ બાજરીની મર્યાદા પહેલાં 2000 કિલો હતી અને વધારીને 3500 કિલો કરી. એટલે બાજરીમાં એક ખેડૂત 2000 કિલો સુધી જ ટેકાના ભાવે માલ વેચી શકતો હતો, પણ હવે સહાય વધારી દીધી છે. એટલે એક ખેડૂત 3500 કિલો સુધી પોતાનો માલ ટેકાના ભાવે વેચી શકશે. એવી રીતના મકાઈમાં 1500 કિલોની મર્યાદા હતી અને વધારીને 2500 કિલો કરી. જુવારમાં 1000 કિલોની મર્યાદા હતી અને વધારીને 1700 કિલો કરવામાં આવી છે. એટલે ખેડૂતોને રાહત આપવામાં આવી છે. એક ખેડૂત પાસેથી હવે વધુને વધુ માલ લેવામાં આવશે. આ સૌથી મોટા સમાચાર કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને એક રાહતના સમાચાર આપી દેવામાં આવ્યા છે. પણ મિત્રો પશુપાલકોને એક ફટકો પડી ગયો છે. ખેડૂતોને એક ફટકો પાડવામાં આવ્યો છે. મોંઘવારીને લઈને પશુપાલકોને એક આર્થિક રીતના ફટકો પડી ગયો છે. મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુ આહાર એટલે કે જેને સાગરદાણના નામે વેચવામાં આવે છે, પશુઓનો જે ખોરાક હોય છે, એના ભાવમાં પ્રતિ બોરી 200થી 250 રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે. એટલે પશુઓનું જે ખાણ હોય છે એના ભાવમાં 250થી 200 રૂપિયાનો વધારો કર્યો છે. આટલા મોટા વધારાને કારણે અત્યારે ખેડૂતો રોષે ભરાયા છે, ગુસ્સામાં ભરાયા છે. વધુમાં દૂધ હિત રક્ષક સમિતિએ ભાવ પાછા ખેંચવા માટે કડક ચેતવણી આપી છે અને 10 દિવસની અંદર જો ભાવ પાછા ખેંચવામાં નહીં આવે તો ખેડૂતો, પશુપાલકો ભારે આંદોલન કરશે એવી ચીમકી પણ આપવામાં આવી છે. તો સૌથી અગત્યના સમાચાર કે પશુઓનો જે ખોરાક હોય છે, પશુ ખાણ જેને આપણે કહીએ છીએ, એ દૂધસાગર ડેરીએ 200થી 250 રૂપિયા વધારી દીધા. મોટો વધારો કર્યો એટલે અત્યારે ખેડૂતો રોષે ભરાયા છે. આંદોલન કરવાની ચીમકી પણ આપી દેવામાં આવી છે. તો તમારું શું મિત્રો કહેવું છે? જે આ ખાંડના ભાવ વધાર્યા છે ઘટાડવા જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં તમામ મિત્રોએ જરૂરથી લખવાનું છે. તો મિત્રો આ ડ્રાઈવરો માટે એક મોટા સમાચાર. એસટી બસના ડ્રાઈવરો માટે એક મોટો નિર્ણય ગુજરાત એસટી નિગમે લઈ લીધો છે. હવે ચાલુ બસે ડ્રાઈવરો મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં. સંપૂર્ણપણે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે કે હવે ડ્રાઈવરો ચાલુ બસે મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં. વિડીયો,
ફોટો કે રીલ્સ બનાવવા ઉપર પણ સખત પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો ડ્રાઈવરો માટે આ મોટા સમાચાર કે ચાલુ બસે કોઈ પણ ડ્રાઈવર મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં. તો નિગમ દ્વારા પરિપત્ર જાહેર કર્યો છે. તમામ ડ્રાઈવરોને આ નિયમોનું પાલન કરવા માટે કડકથી કડક કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. તો એસટી બસના ડ્રાઈવરો માટે આ બિગ ન્યૂઝ, મોટા સમાચાર છે. તો મિત્રો, નવી ડિજિટલ લોકર સુવિધા અમદાવાદની અંદર જે કાળુપુર રેલવે સ્ટેશન છે ત્યાં હવે નવી ડિજિટલ લોકર સુવિધા આવી ગઈ છે. એટલે જાતે તમે ત્યાં લોકરની અંદર એક કોમ્પ્યુટર જેવું હશે, ત્યાં જઈને જાતે તમારા લોકરની અંદર તમારો સામાન મૂકી શકશો. તો નવી પ્રકારની એક ડિજિટલ લગેજ લોકર સુવિધા કાળુપુર રેલવે સ્ટેશનની અંદર શરૂ થઈ ગઈ છે. 10 જૂનથી આ નવી સુવિધા શરૂ થઈ ગઈ છે. આ સુવિધાને કારણે મુસાફરો પ્રવાસ દરમિયાન પોતાનો નાનો મોટો સામાન સુરક્ષિત રીતે જમા કરાવી શકશે. કનેક્ટિંગ ટ્રેનની રાહ જોતા અથવા તો અન્ય શહેરોથી આવતા પ્રવાસીઓ ચિંતા વિના પોતાનો સામાન આ ડિજિટલ લગેજ લોકરમાં મૂકી શકશે. સૌથી મોટા અગત્યના સમાચાર છે. ત્યાર પછીના મિત્રો, સાસણગીરમાં સફારી પાર્ક બંધ કરવામાં આવ્યું છે. 4 મહિના સુધી હવે સફારી પાર્ક બંધ રહેશે. એટલે કે આવનારી 1 ઓક્ટોબર સુધી સિંહ દર્શન પણ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. ચોમાસા અને સિંહોના સંબંધનો આ કાર્યકાળ હોય છે, પ્રજનન કાળ હોય છે. એને લઈને વન વિભાગ દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કે 4 દિવસ સુધી કોઈ પણ મુસાફરો હવે સફારી પાર્કની અંદર એન્ટર થઈ શકશે નહીં. સફારી પાર્કને સંપૂર્ણપણે બંધ કરી નાખવામાં આવ્યો છે. અને સાથે સાથે વરસાદના કારણે જંગલ વિસ્તારોમાં રસ્તો ધોવાઈ જતો હોય છે. એને કારણે પણ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. 16 જૂનથી 4 મહિના સુધી આ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો સાસણગીર સફારી પાર્ક બંધ કરી નાખવામાં આવ્યો છે. આજના મુખ્ય અગત્યના સમાચાર હતા. ત્યાર પછી એક બિગ ન્યૂઝ, ચલણી નોટ આપણી હવે પ્લાસ્ટિકની તમને જોવા મળશે. અત્યારે જે આપણી કાગળની નોટો છે એ ટૂંક સમયમાં ભવિષ્યમાં તમને પ્લાસ્ટિકની અથવા તો પોલિમરની જોવા મળશે. જ્યાં મિત્રો, ભારતીય ચલણી નોટોનું નવું સ્વરૂપ તમને જોવા મળશે. આરબીઆઈ દ્વારા અત્યારે તૈયારીઓ શરૂ કરી નાખવામાં આવી છે. આરબીઆઈ પોતાની પરંપરાગત કાગળની નોટોને પોલિમર અથવા તો પ્લાસ્ટિકની નોટોથી બદલવાની શક્યતા ઉપર ગંભીરથી વિચારણા કરી રહી છે. તાજેતરના મહિનાઓમાં સેન્ટ્રલ બેંકની બોર્ડ મિટિંગમાં આ વિષય ઉપર ચર્ચા થઈ હતી. એને કારણે આ સમાચાર આવી રહ્યા છે કે કાગળની નોટો છાપવાનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે અત્યારે વધી રહ્યો છે. અને હવે ટકાઉ નોટો હોય એવી નોટો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આપણી કાગળની નોટો તમે જોવો છો તો ફાટેલી, અમુક સમયમાં ફાટી જતી હોય છે. દુકાનોમાં પણ આપણે ફાટેલી નોટો આપીને ચલાવતા હોય છે. નાની નાની જે 10 રૂપિયાની નોટો ને એ તો અત્યારે ફાટેલી અવસ્થામાં જ તમને જોવા મળે છે. તો હવે ભવિષ્યમાં ટકાઉ નોટો આવે એને વિકલ્પને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકની અથવા તો પોલિમરની નોટો તમને જોવા મળશે. સૌથી મોટા અગત્યના સમાચાર આ મિત્રો આજના સમાચાર હતા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમામ ખેડૂત મિત્રો તૈયાર રહેજો. એક મોટા સમાચાર મળી ગયા છે. તમામ મિત્રોને ખબર પડી ગઈ, ભારતમાં દુષ્કાળની આગાહી કરવામાં આવી છે. તો બની શકે એમ તમારા મિત્રોને વહેલી તકે આ જાણ કરી દેજો. કેન્દ્ર સરકારે ઉપરથી સૂચના આપી છે કે ખેડૂતોને બને એમ વહેલી તકે જાણ કરવાનું રહેશે. તો મિત્રો, તમારા જેટલા પણ મિત્રોએ ફટાફટ આ વિડીયો મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.